નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। તો આજે 12/4/2026 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। વાત કરીએ સૌપ્રથમ ચાંદીના ભાવ વિશે તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 260 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી આજે 2080 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2600 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26,000 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 2,60,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલો કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નહોતી મળી, ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા। આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,015 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,12,120 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,40,150 રૂપિયા અને 100 ગ્રામ સોનું 14,01,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 4,500 રૂપિયાનો વધારો થયો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,289 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,22,312 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,52,890 અને 100 ગ્રામ સોનું 15,28,900 રૂપિયા સુધીની ભાવ રહ્યા હતા। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,900 રૂપિયાનો વધારો થયો હતો। આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 11,468 રૂપિયા, 8 ગ્રામ સોનું 91,744 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,14,680 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,46,800 રૂપિયા સુધી રહ્યો હતો। આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ 3,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો આજે પણ માર્કેટમાં માહોલ છે તે વધારો તરફી જોવા મળ્યો હતો, ગઈકાલે પણ માહોલ છે તે વધારો તરફી જોવા મળ્યો હતો। જોકે બજારનું વલણ છે તેમાં ખાસ કોઈ મોટો ઉલટફેર આજે જોવા મળી રહ્યો નથી, પરંતુ સામાન્ય લેવાલીના પગલે બજારમાં આંશિક સપોર્ટ લેવલ મળતા અત્યારે બજારમાં થોડી સ્થિરતાનો માહોલ છેલ્લા 2-3 દિવસથી જોવા મળ્યો છે અને એક પ્રકારે બેલેન્સ થતું હોય તે પ્રકારનો માહોલ વચ્ચે આજે સામાન્ય વધારો જે લેવાલી છે તેમના પરિણામે જોવા મળી રહી છે। તો યુદ્ધની પરિસ્થિતિ છે તેમાં પણ એકંદરે થોડો સ્થિરતાનો માહોલ અત્યારે બનેલો છે અને અમેરિકા ઈરાન વચ્ચે મહત્વપૂર્ણ વાત થવાની છે। તો આ બેઠકમાં શું મહત્વપૂર્ણ નિષ્કર્ષ નીકળે તેના ઉપર આગામી સમયમાં યુદ્ધની પરિસ્થિતિનો ત્યાગ રહેશે, મતલબ કે જીવતા રહેવાની શક્યતાઓ છે। તો આ પરિબળો છે તે સીધી રીતે બજારને અસર કરી શકે છે, એટલે આગામી સમયમાં યુદ્ધની પરિસ્થિતિ કેવી રહી શકે છે, ડોલર સામે રૂપિયાની સ્થિતિ કેવી રહેશે તેના ઉપર સોના ચાંદીની બજારની ચાલ આગામી દિવસોમાં કેવી રહે તે જોવું રહ્યું। તો આગામી સમયમાં જે લેટેસ્ટ અપડેટ આવતી હશે તે તમારા સુધી આપવામાં આવશે। ધન્યવાદ।